નર્મદામાં જંગલ જમીન ખેડવા મુદ્દે રાજકીય નેતાઓ એક મંચ પર આવ્યા છે। સાગબારા જંગલની જમીન ખેડવા મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી એક જ મંચ પર આવ્યા તેમજ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તેવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી। सांसद मनसुख वसावाए કહ્યું કે વર્ષોથી ખેડાતી જંગલની જમીન માટેનો આ કાર્યક્રમ હતો તેમજ કોઈની જમીન છીનવી લેવાશે નહીં। સ્થાનિક લોકોએ ક્યાંય ઘૂસણખોરી નથી કરી। ફોરેસ્ટ અધિકારીઓને આડે હાથ લેતા તેમણે કહ્યું કે નાલખોપીના લોકો નક્સલવાદી કે આતંકવાદી નથી। કેટલાક લોકો ખોટી રીતે ઘૂસણખોરીના આક્ષેપો કર્યા છે ત્યારે સ્ટેજ પર હાજર તમામ પક્ષના ધારાસભ્ય સાંસદ અને નેતાઓએ એક સ્વરમાં આદિવાસી ખેડૂતોના હિતની ચિંતા કરી તેમજ રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે। અમે 2002 થી આ જમીન ખેડતા આવ્યા છે અને 2025 થી ફોરેસ્ટ વિભાગને સાગબારાના ખેડૂતોને અટકાવવામાં આવે છે જ્યારે કે ઉમરપાડાના ખેડૂતોને ખેડવા દેવામાં આવે છે અને સાગબારાના ખેડૂતોને રોકવામાં આવે છે। અમારું જમીન પહેલા પૂર્વ પશ્ચિમ રાજપીપળા ઇલાકામાં આવતું 2013 સુધી આ પૂર્વ પશ્ચિમ રાજપીપળામાં આવતી હતી આ જમીન પણ જ્યારે તાલુકા જિલ્લા વિભાજન થતા 2013માં આ જમીન વડપાડા રેન્જમાં જતી રહેલી છે અને એ જમીન અમે ખેડીએ છીએ। તો આ બધી જમીન છે એ પેન્ડિંગ દાવાની છે। અહીંયા સાગબારાના ખેડૂતો ઉમરપાડાના સીમમાં જે જમીન ખેડે છે ને એ આદિવાસી સમાજના લોકો ઉકાઈ વિસ્થાપિત છે અને પહેલેથી જ આ જમીન ખેડે છે। તો અત્યારે આ 2 વર્ષથી જ કેમ પ્રશ્ન ઉત્પન્ન થયો અને આ જે ખેડૂતો છે એના સહકાર માટે આદિવાસી સમાજના નર્મદા જિલ્લાના બધા આગેવાનો આજે ભેગા થયા છે અને એ લોકોના પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય અને જે ખેડૂતો છે જંગલ જમીન ખેડતા થાય એના માટે આજે કાર્યક્રમ હતો। અને આ કંઈ આજનો પ્રશ્ન નથી, આ વર્ષોથી એટલે કે 2002 થી આ લોકો ખેતી કરી રહ્યા છે ત્યારે એમના હક માટે, એમના અધિકાર માટે અને આદિવાસી સમાજ છે જે જંગલમાં રહીને સર્વે જીવજંતુની સાથે, પ્રાણીઓની સાથે જંગલનું પણ સંરક્ષણ કરે છે ત્યારે એવા આદિવાસી સમાજના ખેડૂતો જ્યારે આ ખેતી કરી રહ્યા છે અને એમને જ્યારે અટકાવવામાં આવી રહ્યા છે ત્યારે એમના સમર્થન માટે હું પણ નર્મદા જિલ્લામાંથી એમના સમર્થનમાં આવી છું। તો અટકાવશે તો સરકારનું કામ કરશે, અમે અમારું કામ કરીશું। અમારો હક ને અધિકાર થોડો જતો કરવાના છે। જો અમે ખોડાનું બિલકુલ બંધ કરી દઈશું તો પછી અમારો હક દાવો જતો થશે। અમારો અધિકાર હક દાવો જતો નથી કરવા। અમારો હક દાવો છે એના માટે ભલે સરકાર રોકે, અમે બધાને અપીલ પણ કરી કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે લડત લડવાની છે કે 10 વર્ષ થયેલા પ્લાન્ટેશનો તમે જો આ સર્વે કરાવો એને પૂછો એ અધિકારીને, જે તે વિભાગનો જે ડીએફઓ હોય એ ડીએફઓને પૂછો કે પાછલા વર્ષની અંદર તમે પ્લાન્ટેશન કર્યા છે, વૃક્ષો રોપ્યા છે, આજે કેટલા જીવે છે। આ તો ખાલી લોકોને મૂર્ખ બનાવવાની વાતો છે।